અમદાવાદના શાહપુરની અંદર નકલી દારૂનો ધમધમતો અડ્ડો છે એ પોલીસના જબ્બે ચડ્યો છે। એક ઈસમ એ 4 પગાર ધારકોને રાખ્યા હતા જે પાણીની અંદર ફ્લેવર મિક્સ કરી અને દારૂનું વેચાણ કરતા હતા। આ સસ્તો દારૂ એ મોંઘા ભાવે વેચી અને પૈસા કમાવાનો એક નવો કિમિયો છે આ બધાએ હાથ ધર્યો હતો। જોકે આ બધાની અંદર મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગો ચૌહાણની ધરપકડ થયા પછી વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં તંત્રના નિયમોમાં તો દારૂબંધી અમલી છે, પરંતુ નકલી દારૂ અને જાણીતી બ્રાન્ડમાં ભેળસેળ કરતા ગુનેગારો છાશવારે કાયદાના સકંજામાં આવે છે। ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની સાથે હવે મેગા સિટી અમદાવાદથી પણ મોંઘા વિદેશી બ્રાન્ડેડ દારૂના નામે સસ્તો દારૂ પધરાવવાનું કૌભાંડ ઝડપાયું છે। અમદાવાદના શાહપુરમાં હલીમની ખડકી નજીક આવેલી મોઢાની પોળમાં રેડ પાડવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો। મંગો ચૌહાણના ઘરેથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ ગઈ। અહીં 3 થી 4 ઈસમો સસ્તા વિદેશી દારૂમાં ચોક્કસ ફ્લેવરનો ઉમેરો કરતા, જે બાદ મોંઘીદાટ બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલમાં ભરી કરી દેતા હતા। હવે આ બોટલોને નકલી સ્ટીકર અને બૂચ લગાવીને હેર ડ્રાયરથી પેક કરવામાં આવતી હતી, જેથી હવે દેખાવ અને સ્વાદ બંનેમાં તે અસલી બ્રાન્ડેડ વિદેશી દારૂ જેવો બની જતો હતો। કુખ્યાત મંગો ચૌહાણના મકાનમાંથી 227 વિદેશી દારૂની સીલબંધ બોટલ જપ્ત કરવામાં આવી। આ ઉપરાંત 127 જેટલી વિદેશી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલ મળી। અનેક જાણીતી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલના બૂચ, તેના પર લગાવવામાં આવતા સ્ટીકર, હેર ડ્રાયર અને ફ્લેવર સહિતનો સામાન પણ મેળવવામાં આવ્યો છે। આ ટોળકી લાંબા સમયથી મોઢાની પોળમાં જાણીતી બ્રાન્ડના નામે બોગસ દારૂ બનાવી ચોક્કસ ગ્રાહકોને સપ્લાય કરતી હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। વિદેશી દારૂની હલકી બ્રાન્ડની દારૂ લાવતા અને એ દારૂને અલગ અલગ સ્પિરિટ સાથે, અલગ અલગ ફ્લેવર સાથે મેચ કરીને વિદેશી બ્રાન્ડની ઊંચી બ્રાન્ડની દારૂ બનાવતા। મુખ્યત્વે આ લોકો વિદેશી જે ઊંચી બ્રાન્ડ છે એના નકલી એની બોટલ્સ, એના લેબલ અને એના બૂચથી એક નવી જ બોટલ તૈયાર કરતા અને જે હલકી બ્રાન્ડનો દારૂ છે એમાં અલગ અલગ ફ્લેવર્સ મેચ કરીને અલગ અલગ બ્રાન્ડની દારૂ બનાવતા। આ કેસમાં મુખ્યત્વે 4 આરોપી હાલ પકડાયેલા છે: દેવાંગ જાની, દેવ પટેલ, મનદીપ ભાવસાર અને કૈલાશ બોડાણા। મુખ્ય આરોપી છે આમાં જે કલ્પ્રિટ છે એ છે વિકી ઉર્ફે મંગો કનુભાઈ ચૌહાણ, જે મોઢવાડી પોળમાં અને એના ઘરમાં જ આ નકલી દારૂની ફેક્ટરી પકડાણી છે। મુખ્ય આરોપી પકડવાના બાકી છે। પોલીસની રેડ દરમિયાન અગાઉથી જ ગુનાહિત ભૂતકાળ ધરાવતો વિકી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો કનુભાઈ ચૌહાણ ભાગી છૂટવામાં સફળ રહ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન મનદીપ ભાવસાર, કૈલાશ બોડાળા, દેવ પટેલ અને દેવાંગ જાની સહિતના 4 ઈસમો સ્થળ પરથી ઝડપાઈ ગયા। આ હલકી ગુણવત્તાવાળા દારૂને ઊંચી બ્રાન્ડના નામે ગ્રાહકોને પધરાવવાના કામનો મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગો ચૌહાણ છે, જે વિદેશી દારૂ મંગાવવાથી લઈને નકલી માલ વેચવા સહિતની કામગીરી સંભાળતો હતો। આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણ છે એના વિરુદ્ધ લોકલ પોલીસ દ્વારા અગાઉ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં વિદેશી દારૂ સાથે એ માણસ ઝડપાયેલો છે। એ સિવાય આજે હાલ 4 આરોપી ઝડપાયેલા છે, એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। અને આ દારૂની ઊંચી બ્રાન્ડની જે બોટલ્સ છે, એના સ્ટીકર્સ છે અને એના બૂચ એ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને એ કેવા ભાવે વેચતા હતા, આ બાબતની તપાસ હાલ ચાલુ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ઝડપાયેલા 4 ઈસમો મનદીપ ભાવસાર, કૈલાશ બોડાળા, દેવ પટેલ અને દેવાંગે પગાર પર છેલ્લા કેટલાક મહિનાઓથી કામ કરતા હોવાની કબૂલાત કરી છે। આ ટોળકી સસ્તી વિદેશી દારૂની બોટલ ક્યાંથી લાવતી હતી, આ ઉપરાંત ખોટા સ્ટીકર, ફ્લેવર અને ખાલી બોટલો સહિતનો બ્રાન્ડેડ દારૂ બનાવવા માટેનો સામાન ક્યાંથી મેળવતી, તે સહિતની અનેક વિગતો પરથી હવે મુખ્ય આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણ ઝડપાયા બાદ પડદો ઉંચકાશે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।